ને બધી જ વસ્તુ વર્ણ બતાવ્યા. કારણ વર્ણના સંયોગથી શબ્દ બને છે. અને શબ્દ એટલે વર્ણના સમૂહનો જે શબ્દ થાય એને શબ્દના સમૂહથી જ તે વાક્ય બને. એટલે પ્રથમ વર્ણ બતાવ્યા. વર્ણ પછી શબ્દના પ્રકારો બતાવ્યા કે શબ્દ 4 પ્રકારે છે. એ 4 પ્રકારના શબ્દમાંથી એક ક્રિયાવાચક શબ્દ જે છે એ ક્રિયાવાચક શબ્દને જેને ધાતુ કહેવાય એ ધાતુ પ્રકરણ આપણે જોઈ રહ્યા છીએ. અનેકો ધાતુ છે. એ અનેક ધાતુમાંથી પણ આ ધાતુઓને કે એક સમાન અર્થમાં એને 10 વિભાગે વિભાજિત કર્યા છે, જેને ગણ તરીકે કહેવાય. એવા 10 ટાઈપના એ ધાતુ 10 ટાઈપના ધાતુઓ છે. પહેલા ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, ચોથો ગણ, આવી રીતે 10 પ્રકાર. જેમાંથી અત્યાર સુધી આપણે 4 ટાઈપના ધાતુઓ આપણે જોયા. એટલે 4 ગણના ધાતુઓ. પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ, 10મો ગણ. એના રૂપો પણ અલગ અલગ પ્રમાણે થાય છે, કારણ કે તેના વિકરણ પ્રત્યય પણ અલગ અલગ થાય છે. કેટલાક ધાતુઓ ગુણ લે છે, કેટલાક ધાતુઓ ગુણ લેતા નથી. કેટલાક ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે, તો કેટલાક ધાતુને અવિકરણ પ્રત્યય પણ લાગે છે. કેટલાક ધાતુઓ એવા છે જેને પોતાનો જ એક પ્રત્યય ઈ પ્રત્યય લાગે છે. અને તેઓના અત્યાર સુધી આપણે વર્તમાન કાળ અને વર્તમાન કાળની અંદર પણ પરસ્મયપદી ધાતુ છે, તો પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય એ પરસ્મયપદીના પ્રત્યય જોયા. આત્મનેપદી ધાતુ હોય તો ત્યાં આત્મનેપદીના પણ પ્રત્યય લાગે છે. બંને પ્રત્યય અલગ. ધાતુ જો પરસ્મયપદીનો હોય, કારણ કે દરેક ગણના ધાતુ પણ 3 પ્રકારના પદથી યુક્ત છે. કેટલાક ધાતુઓ એ પરસ્મયપદી છે, પહેલા ગણના જ પરસ્મયપદી પણ હોય, આત્મનેપદી પણ હોય, ઉભયપદી પણ હોય. તો અત્યાર સુધી પરસ્મયપદી ધાતુ હોય તો તેમાં પરસ્મયપદીના પ્રત્યય લાગે. આત્મનેપદીના ધાતુ હોય તો ત્યાં આત્મનેપદીના પ્રત્યય લાગે. અને ઉભયપદી ધાતુ હોય તો બંને પ્રત્યય લાગે. ઉભય એટલે બંને. એટલે તે બંને પ્રકારના પ્રત્યય લાગીને તેનો રૂપ બને ઉભયપદીમાં. તો એના જ કેટલાક નિયમો જે છે એ નિયમો જે અત્યાર સુધી જે રૂલ્સ આપણે જોયા છે એ જ રૂલ્સનો પાછો એકવાર પુનરાવર્તન કરી લઈએ પહેલાથી છેલ્લે સુધી, જેનાથી આપણે એ રૂપો સિદ્ધ કર્યા. તે જ રૂલ્સને પ્રથમ નંબર, ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે. વર્તમાન કાળને જણાવતા ધાતુને વર્તમાના વિભક્તિના પ્રત્યય લાગે છે. પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય લાગે છે. તી વગેરે પ્રત્યય લાગતા ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે. મ અને વથી શરૂ થતા પ્રત્યયની પહેલા અ હોય તો અનો આ થાય છે. તી વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે. પદને અંતે સ હોય તો સનો ર થાય છે. પદાંત ર પછી વિરામ અથવા અઘોષ વ્યંજન આવે તો તે રનો વિસર્ગ થાય છે. અની પછી અ કે એ આવે તો પૂર્વના અનો લોપ થાય છે. વિકરણ પ્રત્યય અપૂર્વે ધાતુના ઉપાંત્ય હ્રસ્વ નામીસરનો ગુણ થાય છે. રૂ વર્ણનો ગુણ અર, ઈ વર્ણનો ગુણ એ, ઉ વર્ણનો ગુણ ઓ થાય છે. વિકરણ પ્રત્યય અપૂર્વે ધાતુના અંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામીસરનો ગુણ થાય છે. એ, ઐ, ઓ, ઔ પછી કોઈ પણ સ્વર આવે તો તેનો અનુક્રમે અય, આય, ઔ અને આવ થાય છે. ચોથા ગણના ધાતુને ય વિકરણ પ્રત્યય લાગે છે. ય વિકરણ પ્રત્યય લાગતા ચોથા ગણના ધાતુને ગુણ થતો નથી. છઠ્ઠા ગણના ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે. અને અવિકરણ પ્રત્યય લાગતા છઠ્ઠા ગણના ધાતુને ગુણ થતો નથી. 10મા ગણના ધાતુને પોતાનો ઈ લગાડવો પડે છે.
એટલે ઈ પ્રત્યય લગાડવો પડે છે. એટલે ઈ પ્રત્યય લગાડ્યા બાદ અથવા લાગ્યા બાદ પહેલા ગણની જેમ અવિકરણ પ્રત્યય લાગે છે. દસમા ગણના ધાતુને ઈ પ્રત્યય લાગતા અથવા ઈ દસમા ગણનો ઈ પ્રત્યય લાગતા ધાતુના ઉપાંત્ય હ્રસ્વ નામીસરનો ગુણ થાય છે. દસમા ગણનો ઈ પ્રત્યય લાગતા ધાતુના ઉપાંત્ય અની અને અંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામી સ્વરની વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ શું થાય તો અહીં કહે છે અની વૃદ્ધિ આ, રૂ વર્ણની વૃદ્ધિ આર, ઈ વર્ણની વૃદ્ધિ ઐ અને ઉ વર્ણની વૃદ્ધિ ઔ થાય છે. આત્મનેપદી ધાતુને આત્મનેપદીના પ્રત્યય લાગે છે. અને અની સાથ અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ, રૂ વર્ણ ને લૃ વર્ણ સાથે મળીને એ, ઓ, અર અને અલ થાય છે. આટલા આપણે નિયમો જોયા હતા. હવે એક છેલ્લો એક નિયમ, આ એક નિયમ તમારે યાદ રાખવાનો કે ઉભયપદી ધાતુને ઉભયપદી ધાતુને ઉભયપદીના પ્રત્યય લાગે. ઉભયપદીના પ્રત્યય લાગે. અર્થાત ઉભયપદી એટલે શું તો ઉભયપદી એટલે બંને પદ એટલે બંને પદના પ્રત્યય. આની અંદર પરસ્મૈપદી અને પ્લસ આત્મનેપદી આ બંને પદના પ્રત્યયો તેને લાગે. એટલે ઉભયપદી ધાતુ જે હશે તેના બબ્બે રૂપ થશે. જેમ એક ધાતુ અહીં આપણે લઈ લઈએ, જેમ એક ધાતુ અહીં આપણે વિચારીએ કે પચ ધાતુ છે જે ઉભયપદી ધાતુ છે. અહીં આપણે પચ ધાતુ આપણે લઈએ તો પચ ધાતુ છે તે ઉભયપદી છે. એટલે એનો રૂપ જે છે તે બે થશે. પચ ધાતુ છે તો પચ ધાતુ ઉભયપદી ધાતુ છે. એ યાદ રાખવા પડે કઈ ધાતુ આત્મનેપદી છે, કઈ ધાતુ ઉભયપદી છે, કઈ ધાતુ પરસ્મયપદી છે, એ યાદ રાખવું પડે. એટલે પચ ધાતુનો રૂપ જે છે એ પચ ધાતુનો રૂપ ત્યાં બે થશે. એટલે એક તો પચ પ્લસ પહેલા ગણનો જ છે એટલે અવિકરણ પ્રત્યય લાગશે. એને એમાં મી પ્રત્યય આપણે લગાડીએ એટલે પછી મ અને વથી શરૂ થતા પ્રત્યય થાય એટલે એનો પચામી આ પ્રમાણે રૂપ થાય. બીજું રૂપ પણ થશે. શું થશે તો હવે આત્મનેપદીના પ્રત્યય આપણે લગાડીએ પચ પ્લસ અ પ્લસ એ. આ પ્રમાણે અની પછી એ આવેલો છે એટલે પૂર્વનો અ લોપ થઈને પચ પત્તા એ થઈને તેનો પચે. એટલે આ જે છે તેના બબ્બે રૂપો થાય. એક પચામી પણ થાય અને પચે પણ થાય. આ જ પ્રમાણે પચા વહ પણ થશે અને પચા વહે પણ થશે. પચા મહ પણ થશે અને પચે એટલે પચા મહે પણ થશે. પચ સી પણ થશે અને પચે સે પણ થશે. પચ થહ પણ થશે અને પચે થે પણ થશે. પચ થ પણ થશે અને પચ ધ્વે પણ થશે. પચ તી પણ થશે અને પચ તે પણ થશે. પચ તહ પણ થશે અને પચે તે પણ થશે. પચંતી પણ થશે અને પચંતે પણ થશે. એટલે ઉભયપદી ધાતુને બંને પ્રકારના પ્રત્યયો ત્યાં લાગે છે. એટલે એ પરસ્મયપદીના પણ પ્રત્યય લાગે અને આત્મનેપદીના પણ પ્રત્યય લાગે. હવે બીજું હૃ ધાતુ લઈએ. હૃ ધાતુ એ પણ ઉભયપદી ધાતુ છે. તો જે સમયે મી પ્રત્યય લગાડશું તો તે સમયે એનો રૂપ શું થશે
કે હરામી. કેમ હરામી થઈ ગયો? તો સૌ પ્રથમ આપણે રૂને છૂટા પાડીએ. હ પ્લસ રૂ, તો અંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામીસરનો ગુણ થાય. એટલે રૂનો ગુણ શું થઈ જશે? તો રૂનો ગુણ જે છે તે અર થશે. એટલે હ પ્લસ અર, એટલે આ આખું બની જશે હર. અને પછી અ પ્લસ મી છે, અ નો આ થાય એટલે હરામી થાય. આ જ પ્રમાણે બીજો પણ થશે. શું થશે? હરે પણ થશે. કેમ? તો આ જ પ્રમાણે હર પછી અ પ્લસ એ, તો પૂર્વના અ નો લોપ, એટલે એનો રૂપ થઈ જાય હરે. આ પ્રમાણે પણ થાય. એટલે આ ઉભયપદી ધાતુ છે તેને બંને બબ્બે રૂપ થાય. બબ્બે રૂપ શા માટે થાય? કેમ કે ત્યાં બંને પ્રકારનો પ્રત્યય, તેને પરસ્મયપદીના પણ પ્રત્યય લાગે અને આત્મનેપદીના પણ પ્રત્યય લાગે. એટલે જ હરે પણ થશે અને હરામી પણ થશે. એટલે એક વાર રૂપ શું બનશે? એક વાર પરસ્મયપદી પ્રમાણે હરામી, હરાવહ, હરામહ, હરસી, હરથ, હરથ, હરતી, હરત, હરંતી. એકવાર આત્મનિપદી પ્રમાણે હરે, હરાવહે, હરામહે, હરસે, હરેથે, હરદ્વે, હરતે, હરેતે, હરંતે. આ જ પ્રમાણે પચ ધાતુનો તો પચામી, પચાવહ, પચામહ, પચસી, પચથ, પચથ, પચતી, પચતઃ, પચંતી. એકવાર આત્મનિપદી પ્રમાણે તો પચે, પચાવહે, પચામહે, પચસે, પચેથે, પચદ્વે, પચતે, પચેતે, પચંતે. આ જ પ્રમાણે કેટલાક ધાતુ હવે ઉભયપદી ધાતુ કહું છું પહેલા ગણનો, એ તમારે રૂપ, જેમ કે એ જ પ્રમાણે અહીં ની ધાતુ છે. ની ધાતુ માની લો, ની ધાતુ છે, તો ની ધાતુનું રૂપ શું થાય? તો ની છે તો ની ને આપણે છૂટા પાડીએ. પહેલા તો ન પ્લસ દીર્ઘ ઈ ની, તો અંતે દીર્ઘસર છે એટલે કે એનો ગુણ થશે. એટલે એનો ગુણ શું થાય? તો ઈ નો એ થાય એટલે ને થઈ જાય. એને ને પછી ને પ્લસ અ પ્લસ મી કરીએ એટલે શું થઈ જાય? એનો અય થઈ જાય એટલે થઈ જશે નયામી. અને બીજી વખતે તો ત્યાં નય એટલે રૂપ થાય નયામી, નયાવહ, નયામહ, નયસી, નયથ, નયથ, નયતી, નયતઃ, નયંતી. આત્મનિપદી પ્રમાણે નયે, નયાવહે, નયામહે, નયસે, નયેથે, નયદ્વે, નયતે, નયેતે, નયંતે. યાચ ધાતુ છે. ચલો યાચ ધાતુ, આ તો ઈઝી ધાતુ છે. યાચ ધાતુ એક એક કરીને આપણે પૂછી લઈએ. કોણ બોલશે યાચ ધાતુનો રૂપ? યાચ ધાતુનો રૂપ કોણ બોલશે? ઉભયપદી ધાતુ છે. હા બોલો, ડિમ્પલબેન જૈન. સર નયામી કેવી રીતે બની? કેમ? ની નો ને થયો, ઈ નો એ ગુણ થાય, પછી આઠમા પાઠના નિયમથી એ પછી અ આવેલો છે એટલે એનો અય થાય એટલે નય થઈ જાય. હા, એટલે કે મ ની પહેલા અ છે એટલે એનો આ થાય એટલે નયામી થાય. આપણે જેમ જી નો, નયમ આપણે જી ધાતુનો જયામી કરતા હતા, જયામી. હા, હા તો આ જ પ્રમાણે અહીં ની ધાતુનો શું થાય? નયામી થાય. હા, નયામી. ઓકે, હાજી. ડિમ્પલબેન જૈન, યાચ ધાતુ હા, છે. પ્રણામ ગુરુજી. હાજી બોલી જાઓ. શેના રૂપ બોલવાના છે ગુરુજી? યાચ ધાતુ, હા, યાચ ધાતુ ઉભયપદી ધાતુ છે એટલે એના બંને રૂપ થશે. પહેલા પરસ્મયપદી પ્રમાણે પરસમાંથી બોલું પેલા. હમ યાચ પહેલા ગણનું બોલું ને? પહેલા કે ગણનો છે. ઉભયપદી બોલું કે પહેલા ઉભયપદી ગણનો બોલું કે ઉભયપદી ને? હા, ઉભયપદી એટલે શું કે પહેલા પરસ્મયપદી હા બોલવાનું પછી આત્મનેપદી બોલવાનું, એટલે બંને રૂપ થશે આના. हाँ ठीक है, गुरुजी का प्रणाम। हाँ, याचामी, याचामी, याचावह, याचामह, याससी, यासथ, यासथ, यासती, यासथ, तह, यासंती। ओके, अपना आत्मनेपदी उभय पदी प्रमाणे गुरु। हाँ, याचे, याचावहे, याचामहे, याचसे, याचेथे, याचद्वे, याचते, याचेते, याचंते। ઓકે, સરસ. હા, પછી ચિત્રાંગીબેન, તમે
રાજ ધાતુનો રૂપ બોલો. રાજ એ પણ ઉભયપદી ધાતુ છે. હેલો ચિત્રાંગી બેન. અવાજ આવે છે ગુરુજી? હાજી બોલો. ભવ્ય આવે અવાજ આવે ધીરો છે. મને. હાજી. રાજધાતુના આત્મને પહેલા પરસ્મય પદી પ્રમાણે બોલું. હમ રાજામી, રાજાવહ, રાજામહ, રાજસી, રાજથઃ, રાજથ, રાજતી, રાજતઃ, રાજંતી. હવે આત્મનેપદી પ્રમાણે રાજે, રાજાવહે, રાજામહે, રાજસે, રાજેથે, રાજદ્વે, રાજતે, રાજેતે, રાજંતે. ઓકે સરસ. હવે એક બીજો એક ધાતુ છે વહ ધાતુ છે. વહ ધાતુના રૂપ બોલો. રંજનબેન. વહ ધાતુ ઉભયપદી જ ધાતુ છે. હા સર. રાજ 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 નહીં. રાજામી નહીં નહીં રાજ નહીં. વહ. રાજ વહ પછી હા વહ ધાતુ છે તે. સર પહેલો ગણ છે ને? હા પહેલો ગણ જ છે. વહ વહામી, વહાવહ, વહામહ, વહસી, વહથઃ, વહથ, વહતી, વહતઃ, વહંતી. પછી આત્મની બધી. હમ હેલો સર. બોલો વહે, બરાબર છે. હમ વહે, વહા, વહામહે, વહા વહાવહે, વહે વહામહે. વહાવહે, વહામહે, વહેસે, નહીં વહે વ- સે ન વહ- થાય. વહ સે. વહસે, હમ વહસે, વહેથે, વહદ્વે, વહતે, વહેતે, વહંતે. ઓકે સરસ. સર હા બોલો. ઉભયપદી કેવી રીતે ખબર પડે? એ તમને પહેલા જ કીધું ને એને યાદ રાખવા પડે. કઈ ધાતુ હા એટલે આત્મનેપદી તમે છે, કઈ પરસ્મયપદી છે, કઈ આ ઉભયપદી છે તમે એ યાદ રાખવું પડે. હા પણ આ તમે મૂકો છો હમ રાજવહ એ હમ. કેવી રીતે ખબર પડે કે અમને એ- કે આ ઉભયપદી? એટલે એ અહીંથી કહું છું ને કે એ ઉભયપદી ધાતુ છે. હું પહેલા યાદ કરેલો છું એ જ વસ્તુ અહીં મૂકું છું. આહા गुरुजी हाजी. एक बार लिख कर बताइए ना, वह एक बार लिख कर बताइए। वह से वह ई पे आएगा कि वह से कैसे वहे आएगा? थे. वहे थे इस तरह आएगा. वहे थे. अच्छा वह थे, ओके गुरु। कारण वह के फिर ई ई में भी थे ई भी प्रत्यय. आएगा ना? ईथे प्रत्यय है. ईथे प्रत्यय के पहले अ आया है तो और उस वो क्या होता है अवर्ण. तेनी પછી આવેલા ઈ વર્ણ સાથે મળીને એ થાય એટલે વહે थे થઈ જાય. किस तरह होगा ये? अच्छा ओके। वह धातु है. वह धातु प्लस पहला गण का है એટલે अविकरण और ईथे प्रत्यय है. क्या प्रत्यय है? ईथे. ईथे प्रत्यय के कारण और ये दूसरा नियम से क्या होता है कि अवर्ण अ के बाद ई आया है तो दोनों साथ में मिलकर क्या हो जाता है? दोनों साथ में मिलकर ए हो जाता है. यानी क्या रह जाता है? वह प्लस वही ए थे और ये दोनों करेंगे तो फिर क्या होगा? वह थे होगा ना. वह थे, ओके गुरु। ओके चलो હવે નેક્સ્ટ એક જે છે એ ધાતુ છે આદેશ વાળા ધાતુ છે પરંતુ ઉભયપદી ધાતુ છે છઠ્ઠા ગણનો. યાદ રાખજો. આ એક ધાતુ આપું છું કે મૂંચ ધાતુ છે. મૂંચ ધાતુ એ છઠ્ઠા ગણનો છે. એકચ્યુઅલ ધાતુ મૂંચ છે. એનો આદેશ મૂંચ થાય છે. આદેશ થાય છે મૂંચ. આ મૂંચ ધાતુ છે છઠ્ઠા ગણનો. આનો રૂપ બોલશે બોલો ચેતનાબેન. प्रणाम गुरुजी। પ્રણામ. ये छठा करना है ना गुरुजी? छठा गण. छठा गण में परस्मय पदी का बोलू गुरुजी? ओके पहले परस्मय पदी बोल जाइए. मुंचा मुंचामी, मुंचावह, मुंचामह, ओके आगे. मुंचसी, मुंचसी, मुंचतः, मुंचथ, मुंचती, मुंचतः, मुंचन्ति। ओके आत्मनेपदी प्रमाण में. मुंचे,
मुञ्चवहे मुञ्चावहे हाँ मुञ्चावहे मुञ्चामहे ओके मुञ्चसे मुञ्च इथे मुंचे मुञ्चते इथे नहीं मुंचे थे मुञ्च एथे हाँ मुञ्च एथे मुंचे एथे नहीं मुञ्च दोनों साथ में मुंचे थे अच्छा छे अच्छा वो मात्रा आ जाएगी मुंचे थे मुंच मुंच मुंचेवे नहीं मुंचद्वे मुंचद्वे तो हाँ मुंचद्वे मुंचे मुंचते मुंचेते मुंचन्ते ओके सरस मुंचन्ते ओके સર હવે આ હા ઈ વાળું લખ્યું છે ઈઠે ને ઈટે એમાં એ થશે ને હા એમાં જ એ થશે ઈટે થે. ઈથે હા ઈથે અને ઈતે જ્યાં થશે તે જ જગ્યાએ એથે અને ત્યાં એથે થશે હા હા ઓકે સીચ ધાતુ છે હા, બતાવો ને શું કહો છો લખીને બતાવો લખીને બતાવો ને આ લખીને એ જ પ્રમાણે છે જે આગળનો નિયમ આપણે જોયો તો અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ ઉ વર્ણ રી વર્ણ લૃ વર્ણ સાથે મળીને એ ઓ અર અલ થાય આ જ પ્રમાણે છે હવે આદેશવાળા ધાતુ હોય તો આદેશનો આપણે મૂકીએ છીએ એટલે મૂંચ છઠ્ઠા ગણના ધાતુને કયો વિકરણ પ્રત્યય લાગે અવિકરણ પ્રત્યય લાગે એને માની લો એ બીજો પુરુષ દ્વિવચન આપણે બનાવવાનો છે એટલે ઈ થે પ્રત્યય છે એટલે ઈથે પ્રત્યય આની અંદર છે પછી હવે શું થઈ જાય અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ એ નિયમથી અ અને ઈ મળીને એ થાય એટલે મૂંચ પ્લસ એથે એથે એટલે હવે એનો રૂપ શું થઈ જશે મુંચે થે આ જ પ્રમાણે મુંચે તે આ પ્રમાણે થાય ઓકે હવે સિંચ ધાતુ છે એક સિંચ એનો પણ આદેશ સિંચ થાય છે આ સિંચ ધાતુનો આદેશ અહીં પણ સિંચ થાય આ સિંચ અને સિંચનો સિંચ આદેશ થાય છે એ પણ છઠ્ઠા ગણનો છે બોલો બીજલબેન દેસાઈ એનો રૂપ શું થશે પ્રણામ ગુરુજી પ્રણામ સિંચામી સિંચાવહ સિંચામહ સિંચસી સિંચથઃ સિંચથ સિંચતી સિંચતઃ સિંચંતી ઓકે હવે આત્મનેપદી સિંચે સિંચાવહે સિંચામહે સિંચસે સિંચેથે સિંચદ્વે સિંચતે સિંચેતે સિંચંતે ઓકે સરસ આ પ્રમાણે ઉભયપદી ધાતુ હોય તો તેના બંને गुरुजी, રૂપો થાય હા બોલો गुरुजी तीसरे का भी एक बार लिख के बताइए ना जैसे चिंते इसी प्रकार जैसे मूंच थे मूंच की जगह सिंच लगाना है और कुछ नहीं यहाँ मूंच की जगह नहीं दूसरा द्विवचन नहीं तीजा पुरुष का दिखे इथे का थे की जगह ते होगा और कुछ नहीं है यहाँ पे जैसे ये पहले भी ते और दूसरा भी ते इथे में भी वही लगेगा नहीं सिंचते और सिंचेते जहाँ पे ईते है उसी जगह पे एते होता है और जहाँ पे वचन है वहां पे सिर्फ इतना होगा सिंचते होगा सिंचते और द्विवचन में क्या होगा तो सिंचेते इसमें सिंचेते द्विवचन में तो दोनों सेम ही है मतलब ना सेम एक नहीं का मात्रा है आता है ओके सेम ओके नहीं है एक सिंचते है दूसरा सिंचते है जैसे हाँ बराबर वही डाउट है ओके गुरुजी લખવામાં કાઈ ચૂક્યા છો સુધારો શેમાં પહેલા અક્ષર સ્થે છે ને સિંચત થે છે ના આપણે ત્રીજો પુરુષ કરીએ છીએ ત્રીજો પુરુષ ત્રીજો પુરુષ ત્રીજો બીજો પુરુષ તે એક બરોબર વચન છે અને પણ દ્વિવચનમાં એક વચન અને બીજો પુરુષ દ્વિવચનમાં હા ઓકે ઓકે આની અંદર બીજું ડાઉટ દ્વિવચન એમાં में હતો doubt. કે એક વચન અને દ્વિવચનમાં જે ડાઉટ હતો ને કે બંનેના એક જેવા પણ બંને એક જેવા નથી આમાં શું છે સિંચતે થાય અને સિંચેતે થાય
ઓકે, ઓકે, થેન્ક યુ ગુરુજી. પ્રણામ ગુરુજી. હાજી. મીનિંગ ગુજરાતી મીનિંગ બંનેના શું થશે? ઓકે, બંનેનો ગુજરાતી મીનિંગ સિંચ ધાતુનો અર્થ થાય સિંચવું, છાંટવું, સિંચન કરવું. હવે સિંચતે જે સમયે થશે તે ત્રીજો પુરુષ એક વચન, તે સિંચન કરે છે. અને સિંચે તે થશે તો એનો અર્થ શું થાય? તે બે સિંચન કરે છે. અને મૂછનું? મૂછનો મૂકવું, છોડવું એ અર્થ થાય. એ જ પ્રમાણે એનો અર્થ થશે. એટલે મૂકવું, છોડવું. તે મૂકે છે, તે બે મૂકે છે, તે છોડે છે, તે બે છોડે છે. આ પ્રમાણે બંને છઠ્ઠા ગણના છે ને? બંને છઠ્ઠા ગણનો છે. થેન્ક યુ ગુરુજી. ઓકે, આ પ્રમાણે ઉભયપદી ધાતુના પણ રૂપ આપણે જોયા. એટલે વર્તમાન કાળના ચારે ચાર પ્રકારના ગણના રૂપો એને ત્રણે ત્રણ પદના રૂપો પણ આપણે જોઈ લીધા. બરાબર? કે વર્તમાન કાળની અંદર પરસ્મયપદી આપણે રૂપો જોયા. પરસ્મયપદી રૂપોમાં શું કર્યા હતા? તો પરસ્મયપદી જે રૂપો હતા તે પરસ્મયપદીમાં મી, બસ, મસ, સી, થસ, થ, તી, તસ, અંતિ પ્રત્યય લાગાડીને આપણે કર્યા હતા. આત્મનિપદી, તો આત્મનિપદીના અહીં આપણે જોયું કે એ, વહે, મહે, સે, ઇથે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે આવા પ્રત્યય લાગાડીને આપણે બનાયા. અને ઉભયપદી હોય, ઉભયપદી એટલે જેમાં બંને પ્રકારના પ્રત્યય લાગે. એ જ વસ્તુ આપણે જે નિયમ જોયા હતા એ જ નિયમ અહીં પણ આપ્યા છે. જો આત્મનિપદી ધાતુ છે બંધ ધાતુ, પહેલો ગણ બંધન કરવું આત્મનિપદી છે. એટલે એનો રૂપ શું થશે? બંદે, બંદાવહે, બંદામહે, બંદસે, બંદેથે, બંદદ્વે, બંદતે, બંદેતે, બંદંતે. આ જ પ્રમાણે બીજો ધાતુ અહીં આપેલા છે આત્મનિપદીના, વૃદ્ધ ધાતુ છે. એનો ગુણ થશે, કારણ પહેલો ગણનો છે એટલે ગુણ થાય. એટલે ગુણ થાય, ઋણ ગુણ શું થાય? અર થાય. જેમ વૃષનો વર્ષ કરતા હતા આ જ પ્રમાણે અહીં વૃદ્ધનો શું થાય? વર્ધ થાય. એટલે થઈ જાય વર્ધે, વર્ધાવહે, વર્ધામહે, વર્ધસે, વર્ધેથે, વર્ધદ્વે, વર્ધતે, વર્ધેતે, વર્ધંતે. આ પ્રમાણે એનો રૂપ થાય. હવે ઉભયપદી ધાતુ, જેમ આપણે આગળ આપણે જોયા પચ ધાતુનો, પચામી, પચાબહ, પચામહ, પચસી, પચથ, પચથ, પચતી, પચતઃ, પચંતી. આત્મનિપદી પ્રમાણે પચે, પચાવહે, પચામહે, પચસે, પચેથે, પચદ્વે, પચતે, પચેતે, પચંતે. હૃ ધાતુ છે એનો ગુણ થશે, પહેલા ગણનો છે. અંત્ય, હવે આમાં શું છે કે અંત્ય હ્રસ્વ કે દીર્ઘનામી સ્વરનો ગુણ, ઋનો ગુણ અર થાય. એટલે શું થાય? હરે. આત્મનિપદી પ્રમાણે હરે, હરાવહે, હરામહે, હરસે, હરેથે, હરદ્વે, હરતે, હરેતે, હરંતે. પરસ્મયપદી પ્રમાણે હરામી, હરાવહ, હરામહ, હરસી, હરથ, હરથ, હરતી, હરતઃ, હરંતી. ઓકે, હવે આપણે વાક્ય જોઈએ કે વાક્યની અંદર અહીં પ્રથમ વાક્ય છે ત્વમ હરસી, ત્વમ હરસી. બોલો અનિતાબેન, ત્વમ હરસી. ઓકે, નો સાઉન્ડ. બોલો અરહમભાઈ. ઓકે, નો સાઉન્ડ. બોલો ભરતભાઈ. ઓકે, નો સાઉન્ડ. ભારતીબેન. આવે તો ને. બોલું બોલું સર? ભારતીબેન, ભારતીબેન. ઓકે, નો સાઉન્ડ. હેલો. હાજી, હાજી બોલો ભારતીબેન. હા. હા હા. પહેલો પુરુષ બીજો પુરુષ એક વચન. હમ. ત્વમ હરસી,
એટલે કે તું હરણ કરે છે. બરાબર છે. તું હરણ કરે છે અથવા તો તું લઈ લે છે, બંને અર્થ થાય. હરવું પણ હરણ કરવું પણ થાય અને લઈ લેવું પણ થાય છે. ઓકે, તમ હરસી, તું હરણ કરે છે. ઓકે, સરસ. નેક્સ્ટ, આગળ નેક્સ્ટ જે છે, બોલો ભવ્યાબેન. વયમ હરામહે. ભવ્યાબેન. હેલો. હાજી. હા, પ્રણામ સર. પ્રણામ. વયમ હરામહે. હમ વયમ એટલે ત્રીજો પહેલો પુરુષ ત્રીજો ગણ. પહેલો પુરુષ બહુવચન. ઓકે. બહુવચન. હા, હમ એટલે વયમ એટલે અમે 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 આવશે. હરણ કરીએ છીએ. બરાબર છે. અમે હરણ કરીએ છીએ અથવા તો અમે લઈએ છીએ, બંને અર્થ થઈ જાય. ઓકે, સરસ. હાજી, બીજલબેન. આવામ પચાવહે. બીજલબેન. હા હાજી. સર, આવામ પચાવહે. હમ અમે બંને પચાવીએ છીએ. બરાબર છે. અમે બંને રાંધીએ છીએ અથવા તો અમે બંને પચાવીએ છીએ, પકાવીએ છીએ. પકાવીએ છીએ. હા. ઓકે, રાંધીએ છે, રાંધવું પણ અર્થ થાય છે. ઓકે, સરસ. હાજી, એના પછી ચંદનબેન નાગદા. અહમ પચામી. ઓકે, નો સાઉન્ડ. બોલો ચેતનાબેન. प्रणाम गुरुजी। પ્રણામ. पहलो पुरुष एक वचन। मैं पकाती हूँ। हाँ, मैं पकाती हूँ. ओके, હું પકાવું છું, હું રાંધું છું. ઓકે, હવે ગુજરાતી. બોલો છાયાબેન. અમે વધીએ છીએ. હા સર, પ્રણામ. પ્રણામ. અમે વધીએ છીએ તો વયમ વધામી. ના, વયમ વધામહ. વધામહ નથી થતો. વધવું માટે કયો ધાતુ છે? વૃદ્ધ ધાતુ. વૃદ્ધાવહ. ના, વૃદ્ધ ધાતુ નો ગુણ થાય. રૂ નો ગુણ અર, એટલે શું થઈ જશે? વર્ધા મહે. કારણ આ ધાતુ આત્મનેપદી છે. વયમ મહે. ઓકે, આનો સંધિ શું થશે? કે મ જે છે એ મ નો અનુસ્વાર થઈ જાય. એટલે અનુસ્વાર વયમ અનુસ્વાર. વર્ધા મહે અથવા તો વયમ વર્ધા મહે, આ પ્રમાણે પણ ડબલ પણ થઈ શકે છે અનુસ્વાર લગાડીને. શું થાય? વયમ છે, મોની જગ્યાએ જે છે, મોની જગ્યાએ ઉ કરવાનું છે. એ ઉ અને એ ચંદ્રબિંદુ વાળો આ પ્રમાણે અહીં ચંદ્રબિંદુ વાળો કરીને આ બંનેને આ જોડાઈ દેવાય. એટલે વયમ વર્ધા મહે, આ પ્રમાણે વર્ધા મહે આ પ્રમાણે પણ થાય છે. ઓકે, સેકન્ડ છાયાબેન શાહ. હા સર, પ્રણામ હાજી, સર. પ્રણામ. તમે બે બે રાંધો છો. રાંધો છો. હા, છો. પચ ધાતુ પહેલો ગણ ઉભયપદી, બીજો પુરુષ દ્વિવચન. યુયામ પચથ યુયમ ન થાય. અને શું સંધિ થાય? થશે યુયમ ન ને થાય. યુવામ. હા, યુવામ. યુવામ. બરાબર, યુવામ. યુવામ. હા, પચથ. યુવામ પચથ. ઓકે, બે થઈ શકે આમાં. શું થાય? હા, એક તો અને પચથ પણ થઈ શકે, બીજું હા, એક તો અનુસ્વાર થશે. બીજું શું હા, થાય? આત્મનિપદીની પણ થઈ શકશે ને. હા, શું થશે હા, આત્મનેપદી એટલે પ્રમાણે? યુવામ પચે થે. પચે થે. બરાબર છે. એક પચથ યુવામ અથવા તો પચે થે. પચે હા, થે. બરાબર, બંને થઈ શકે છે. છે. યુવામ પચત હા, અને અથવા તો સંધિ થશે. સંધિ શું થશે? હા, એટલે મને મ નીકળી જશે અને વ ની ઉપર અનુસ્વાર થશે.
અનુસાર થશે મ એટલે નીકળીને યુવામ પચથ અનુસાર થઈ જાય પછથ પણ થાય અથવા તો પચે થે પણ થાય. ઓકે સરસ. તે થે. ઓકે હા તો લઈ લેજો. બીજા બધા ન્યૂ ટ્રેક્સો જેનો તેના નામ બોલાવવા ન આવે તેને કઈ ઓકે લિંક આપી આગળ કેટલા વાગે? ગુરુજી હાજી બોલો ગુરુજી બોલો. આ જ્યારે ય વ અને લ માં જ્યારે ચંદ્રબિંદુ લાગે છે અનુનાસિક હમ. તો ચંદ્રબિંદુ કોના ઉપર લગાડવાનું અડધા વ ઉપર કે આખા વ ઉપર? અર્ધા વ ઉપર કારણ કે મ ની જગ્યાએ અનુનાસિક થાય છે ને મ અર્ધ છે એટલે અર્ધા વ ઉપર. અચ્છા અને એને પ્રોનાઉન્સ કેવી રીતે કરવાનું? હા આનો થોડું ઉચ્ચારણ થાય પહેલામાં વયમ વર્ધામહે એનો મનો જ ઉચ્ચારણ કરાય છે અનુસાર એટલે મનો જ અને બીજામાં એના નાકથી બોલવાનો વયમ વર્ધાવહે. અને અને સાહેબ તમે શીખવાડ્યું છે કે ચંદ્રબિંદુનું ઉચ્ચારણ કરીએ ત્યારે નાકમાંથી બોલવાનું બરાબર પણ બધા સૂત્રો છે એમાં તો રામ રીમ રૂમ રહ એવું બધું કે મ થી બોલે છે. મોથી નહીં એના હ્રામ રીમ આ પ્રમાણે જ છે. ઓમ માં પણ મ બોલે છે.